વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર બની। નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। બોરલ ગામ નજીક કોલક નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો। બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો। તો કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા અને બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો હતો। આગળ વાત કરીએ અમરેલીની તો સફાઈ કામદારોના ધરણા યથાવત છે। છેલ્લા 12 દિવસથી સફાઈ કામદારોના ધરણા છે। સફાઈ કામદારોએ પાલિકાનો ઘેરાવ કર્યો છે। કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે। સાંજ સુધી નિર્ણય કરવાની ચીમકી ઉચ્ચારી છે। નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। તો સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા છે અને તેમને પાલિકાનો ઘેરાવ કર્યો છે। કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે। સાંજ સુધી નિર્ણય નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી ધરણા ઉપર છે અને કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા માટે હાલ ધરણા પર ઉતર્યા છે। સાંજ સુધી નિર્ણયની ચીમકી ઉચ્ચારી છે। નિર્ણય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી। અમરેલી શહેરની દયનીય સ્થિતિ સામે આવી છે। અમરેલી પાલિકા અને સફાઈ કામદારોની વિવિધ મુદ્દે લડાઈ ચાલી રહી છે। છેલ્લા 10 દિવસથી સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ કરી હડતાલ પર ઉતરી આવ્યા છે, જેના કારણે અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। અમરેલી પાલિકાના 200 થી 300 સફાઈ કામદારો વિવિધ માંગો સાથે પાલિકા પરિસરમાં છેલ્લા 10 દિવસથી ધરણા પર બેઠા છે। ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે। કામદારોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। સફાઈ કામદારો હડતાલ પર ઉતરી આવતા નગરપાલિકાના સત્તાધીશો પણ મૂંઝવણમાં મુકાયા છે। સફાઈ કામદારોના 10 દિવસથી ધરણા હાલ સફાઈ કામદારોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે અને રોગચાળો ફાટી નીકળવાનો શહેરમાં ભય ફેલાયો છે। સફાઈ કામદારો 10 દિવસથી ધરણા પર બેઠા છે। લોકો જે અમારી એજન્સીમાં કામ કરે છે તે હડતાલ ઉપર છે। આ ઉપરાંત જે નગરપાલિકાના રોજમદારો અને કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેઓ હડતાલમાં નથી। અમારા કુલ 96 કર્મચારીઓ જે કાયમી છે તેઓ કામ કરી રહ્યા છે। આ ઉપરાંત ડોર ટુ ડોરનું કામકાજ અમે એજન્સી મારફત કરાવી રહ્યા છીએ। નગરપાલિકા પોતાના મરજિયાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ પરથી વાલ્મીકી સમાજનું શોષણ કરે છે અને માત્ર ને માત્ર 130 કે 40 રૂપિયા વેતન આપે છે। જે સફાઈ કામદારો છે તેને કોન્ટ્રાક્ટ પરથી બંધ કરીને લઘુત્તમ વેતન ધારા મુજબ રાખવામાં આવે। બીજી માંગ છે કે જે 40 વર્ષથી અમરેલી નગરપાલિકાનું સેટઅપ ખાલી હોય તે સેટઅપ ભરવા માટેની અમે દરખાસ્ત કરવાની વાત કરી છે। સમાચારોમાં હાલ સમય છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। ફેટ ઇન્ડિયન ગીરના એશિયાઈ સિંહો પર લખાયેલા પુસ્તકની પહેલી નકલ 31 જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરી। અગાઉ 2017માં તેમણે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તક પ્રસ્તુત કર્યું હતું। પરિમલ નથવાણી લિખિત આ પુસ્તકમાં સિંહોની અદ્ભુત તસવીરોનો પણ સમાવેશ કરાયો છે, જેમાં ઝાડ પર ચડતા સિંહ, એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા સિંહ, શિકારની મિજબાની કરી રહેલા સિંહ, પરિવાર સાથે વિહાર કરતા સિંહ વગેરે સહિતના સિંહ કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે। આ સાથે ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાનો પણ ખૂબીપૂર્વક કંડારાવ કરવામાં આવ્યો છે।
ગીરમાં એકંદરે જીવન, વૃક્ષો, ઝરણા અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે સાંસદ પરિમલ નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે. આ સાથે નવા પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ છે. આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિક નોગે કર્યું છે. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતા પરિમલભાઈ નથવાણીએ ગીર અને સિંહ સાથે જોડાયેલા પોતાના સંભારણા વર્ણવ્યા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી 900થી વધુ સિંહની વસ્તી વધી છે. ગીરમાં 60 થી 65 જેટલા સિંહ છે, ત્યારે વધતી સિંહની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે પીએમ મોદી સાથે અડધો કલાક વાત કરી. સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના બરડા ડુંગરને પણ સફારી તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું. ગીરમાં ટુરિઝમને વધુ વિકસાવવા, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટલ સુવિધા વધારવા સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ગીરને હાઇલાઇટ કરવા માટે ટુરિઝમની પણ વધારે જરૂર છે. અત્યારે 1 લાખથી વધારે ટુરિસ્ટો આવે છે. તમે સિઝનમાં જશો તો તમને જીપ્સી મળશે નહીં. એટલા માટે નહીં મળે કે બુક થઈ જાય છે. જામનગરના ધ્રોલમાં રહેતા 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે. ધ્રોલમાં પડધરીના નાકા બહારના વોર્ડ નંબર 7ના 7 ડેરી વિસ્તારમાં રહેતા લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે. હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રી અને કલેક્ટર સહિતનાને પત્ર લખી માંગણી કરી છે. કેમ કે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં આવતા આ વિસ્તારમાં નળ, ગટર, રસ્તાના સામાન્ય પ્રશ્નો પણ અહીં લોકોને 20 વર્ષથી સતાવી રહ્યા છે. 20 વર્ષથી રસ્તા ઉપર ગંદકી અને મંદિર આસપાસ પણ રસ્તા ઉપર માંસ મટનના જાહેરમાં નિકાલ કરતા હિન્દુઓની લાગણી દુભાઈ છે, જેને લઈને એકી સાથે 748 લોકોએ હિન્દુમાંથી મુસ્લિમ બનવા લેટર લખ્યો છે. આ લેટર વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ધ્રોલના 7 ડેરી વિસ્તારમાં સ્થાનિકો એકત્ર થઈ હિન્દુમાંથી મુસ્લિમ બનવા દોના નારા લગાવ્યા છે અને પોતાના પ્રશ્નોને લઈને કાયમી નિરાકરણ માટે પણ ગુહાર લગાવી છે. ડાંગના હવામાં ભારે પવન સાથે વરસાદની બેટિંગ. ધોધમાર વરસાદ ખાબકતા ડાંગમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું. વરસાદના લીધે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. વરસાદની પધરામણી થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજાનું આગમન. 7 દિવસના વિરામ બાદ દીવમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદના પગલે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તાને બિસ્માર હાલતથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે અને વાત હવે આદમખોર દીપડાની. દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો આતંક મચાવી રહ્યા છે. જંગલી જાનવરોના ભયથી લોકોને ધોળા દિવસે આકાશમાં તારા દેખાઈ રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તેમજ માંડવી તાલુકામાં આદમખોર દીપડાનો ભય ફેલાયો છે. માનવભક્ષી દીપડો રાહદારીઓ પર હુમલો કરી રહ્યો છે. ગ્રામજનોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકોમાં રાત્રે તો ઠીક, દિવસે પણ દીપડાનો ભય છે. ગ્રામજનો તેમજ બાળકો ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા છે. રાતના સમયે હાથમાં લાકડી લઈ ગામની રખેવાળી કરવા મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને 4 પગનો આતંક આદમખોર દીપડાની વાત કરીએ છીએ. ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર આદમખોર દીપડો જે માનવભક્ષી દીપડો થવા પામ્યો છે. અમે છેલ્લા 2 દિવસની અંદર જે દીપડાએ વેવલ ગામ તેમજ ગોપરા ગામની અંદર જે માનવ જાત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જે અંતર્ગત ગામજનો